લીમડામાં ભીષણ આગની ઘટના સામે આવી છે। દાણી લીમડા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી છે અને તે આગ વધુને વધુ પ્રસરતા ચિંતા વધી છે। ફાયર બ્રિગેડના 13 વાહનો હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે। એક કરતા વધુ ગોડાઉનમાં આ આગે પ્રસરતા ચિંતા જગાવી છે। આગ દરમિયાન ગોડાઉનમાં બ્લાસ્ટ પણ થયા હતા। જેસીબીથી ગોડાઉનની પાછળની દિવાલ તોડવાની શરૂઆત કરવામાં આવી છે। જ્યારે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે તો રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે તકેદારી રાખી અને હાલ જે છે આગ બુઝાવવાની કાર્યવાહી જે પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો અમદાવાદના દાણી લીમડામાં ભીષણ આગની ઘટના સામે આવી છે। આગ કાપડના ગોડાઉનમાં લાગી છે અને તે આગ જે છે અન્ય ગોડાઉનમાં પ્રસરતા હોવાથી ચિંતા વધી છે। ફાયર બ્રિગેડની 13 વાહનો ઘટના સ્થળ પર પહોંચ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પણ। જી અર્પણ, આ આગ જે રીતે પ્રસરી રહી છે, ચિંતાઓ વધી રહી છે, આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, શું જાણકારી? બંસી, હાલમાં રાહતની વાત એ છે કે આગ રહેણાંક વિસ્તાર સુધી નથી પહોંચી, પરંતુ પહોંચવાની સંભાવના છે। એટલા માટે કે આગ હજી પણ ખૂબ જ બેકાબુ છે। મારી પાછળની તરફના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। કેમેરા પર્સનને કહીશ પ્રથમ જમણા તરફ કેમેરો ફેરવે, જેથી કરીને હું આપને આખો ઘટનાક્રમ સમજાવી દઉં। શરૂઆત સામેની તરફથી થઈ હતી। સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। અને આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ આખું આ પ્રિમાઇસીસ છે। એક કરતા વધારે ગોડાઉન એક સાથે સંકળાયેલા છે અને પતરાનો જે વિશાળ શેડ છે તેની અંદર કાપડનો અતિ મોટો જથ્થો મૂકવામાં આવેલો છે અને તેના કારણે જ આગ હજી સુધી બેકાબુ છે। આપ જોઈ શકો છો પાછળની તરફ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે કે જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા જેસીબીની મદદ લેવાઈ અને આ દિવાલ તોડવામાં આવી છે અને હજી પણ આગની જે જ્વાળાઓ છે તે સતત ઉઠી રહી છે। ફક્ત ઉઠી નથી રહી, તે સતત આગળ પણ વધી રહી છે। હવે કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો જે શેડ નમી ગયો છે તેનું કારણ એ છે કે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આખો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, પરંતુ એટલા મોટા પ્રમાણમાં જે મટીરિયલ છે તે ગોડાઉનમાં મૂકવામાં આવેલું છે। હવે સામેની તરફના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, આગની જે ભયંકર જ્વાળાઓ છે અને સાથે જ ખૂબ જ કાળા કહી શકાય તેવા ધુમાડા સતત ઉઠી રહ્યા છે। તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે હજી આગ કેટલી બેકાબુ છે અને સતત આગળ વધી રહી છે, કારણ કે જુદા જુદા પ્રકારનો માલ સામાન પડેલો છે। બીજો ડર બંસી હવે એ છે કે જ્યાં આગની જ્વાળાઓ હાલમાં આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તેની નજીકમાં નીચે પતરાનું અન્ય એક શેડવાળું ગોડાઉન આવેલું છે અને ત્યાં આપ જોઈ શકો છો પ્લાસ્ટિકના કેરબાના ઢગલે ઢગલા છે। એટલે જો આગ અહીંયા પહોંચશે તો શું પરિસ્થિતિ થશે તેનો અંદાજ નથી। એટલે હાલ ફાયર બ્રિગેડના વાહનો આગળની તરફ તો પ્રયત્ન કરી રહ્યા છે, હવે મોટા વાહનોને પાછળની તરફ પણ લાવી અને આગ ઉપર કાબુ મેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એટલે એક પછી એક જે અન્ય વાહનો છે તે અહીંયા લાવવામાં આવી રહ્યા છે। ફરી એકવાર ઉપરના દ્રશ્યો છે આપ જોઈ શકો છો, ફાયર બ્રિગેડના જે વાહનો છે તે પાછળની તરફ પણ આવી ચૂક્યા છે અને અન્ય કેટલીક મોટી મશીનરી છે કે જેને દિવાલ તોડવા માટે અથવા તો આજે કાટમાળ ખસાવવા માટે જરૂર પડવાની છે તેનું પણ ડિપ્લોઈંગ અહીંયા કરી દેવામાં આવ્યું છે। એટલે હાલ આગની ગંભીરતાને જોતા આગામી કલાકો સુધી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તેવી કોઈ જ શક્યતા નથી, કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જે જથ્થો છે તે ગોડાઉનની અંદર એક કરતાં વધારે ભાગમાં ભરેલો છે અને તેના કારણે જ આગની જે જ્વાળાઓ છે તે સતત ઉઠી રહી છે અને આગળ વધી રહી છે। આપ જોઈ શકો છો ફરી એકવાર સામેની તરફ જે પ્રમાણેનો મટીરિયલ બળી રહ્યો છે અને તે બાદ અગન જ્વાળાઓ ઉઠી રહી છે, તેના પરથી આપણે અંદાજ હાલ લગાવી શકીએ છીએ કે અંદર શું પરિસ્થિતિ હશે। આપણે પ્રાર્થના કરીએ કે આ જે અગન જ્વાળાઓ છે તે હવે તેની આગળની તરફ કે જ્યાં છેલ્લી દિવાલ છે ત્યાં સુધી ન પહોંચે। જો ત્યાં સુધી પહોંચશે તો આગળની તરફ ફક્ત રહેણાંક વિસ્તાર છે અને આગળ કેટલીક દુકાનો પણ આવેલી છે અને નીચે જ મેં આપને બતાવ્યું તે પ્રમાણેનું અન્ય પ્લાસ્ટિકના મટીરિયલ ભરેલું ગોડાઉન છે। એટલે હાલ ફાયર બ્રિગેડ સતત પ્રયત્ન કરી રહ્યું છે અને આ જે પતરાનો શેડ છે તે તબક્કાવાર ધીમે ધીમે તૂટીને નીચે પણ બેસી રહ્યો છે। એટલે હાલ તો અંદાજો એ છે કે જ્યાં સુધી સંપૂર્ણ મટીરિયલ બળી નહીં જાય આપમેળે ત્યાં સુધી હાલ આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મળે તેવી સંભાવના નહિવત જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડના 70 કરતાં વધુ જે જવાનો છે, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ છે, 15 કરતાં વધુ હાલ જે મળતી માહિતી મુજબ 18 જેટલા વાહનો જે છે તે આ આગ ઓલવવાની પ્રક્રિયામાં સામેલ છે અને સતત તેનામાં વધારો થઈ રહ્યો છે। એટલે આગામી કેટલાક સમય સુધી આ આગ ઉપર સંપૂર્ણ કાબુ આવે તેવી હાલ શક્યતા જોવા નથી મળી રહી। બંસી, અર્પણ, રાજકોટ અગ્નિ દુર્ઘટના
ઘટનાને લઈ અને તંત્ર ખૂબ સજગ જોવા મળી રહ્યું હતું. અનેક જગ્યાએ અમુક એકમો સીલ કરવામાં આવ્યા, ફાયર સેફટીને લઈ અને તપાસ કરવામાં આવી. તો હાલ જે ગોડાઉનમાં આગ લાગી છે તેમાં ફાયર સેફટીને લઈ અને કોઈ માહિતી મળી રહી છે આપને? બંસી, અગાઉ આપણે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સાથે વાત કરી, તેનામાં તેમણે જણાવ્યું કે હાલ એકમાત્ર પ્રાથમિકતા આગ ઉપર કાબુ આવે તેની છે અને તે બાદ તેઓ ઇન્સ્પેક્શન કરશે સંબંધિત અધિકારીઓને સાથે રાખીને કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે અહીંયા કેટલાક નીતિ નિયમો લાગુ પડે છે અને આ બાંધકામ કાયદેસર હતું કે ગેરકાયદેસર હતું તેની તપાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે તે કરશે અને અંદર ફાયર સિસ્ટમની પ્રોવિઝન હતી કે નહીં તે પણ તપાસના અંતે માલુમ પડશે. પણ હાલ તંત્રની અને ફાયર બ્રિગેડની સૌથી મોટી પ્રાથમિકતા આ જે બેકાબુ આગ છે તેના ઉપર સંપૂર્ણ કાબુ મેળવવાની છે, જેથી કરીને હાલ જે આગમાં પ્રસરેલો વિસ્તાર છે તે વધુ આગળ ન વધે અને આસપાસમાં જે કેટલાક રહેણાંક મકાનો આવેલા છે ત્યાં સુધી અગન જ્વાળાઓ ન પહોંચે. એટલે હાલ એકમાત્ર ફોકસ, બંસી ફરી કહું છું, ફાયર બ્રિગેડનું એકમાત્ર ફોકસ આગની જ્વાળાઓને ઠારવાનું છે અને તેના માટે જ મોટો સ્ટાફ જે છે ગોડાઉનની આસપાસ જેટલા પણ સંભવિત લોકેશન છે કે જ્યાંથી પાણીનો મારો ચલાવી શકાય, મોટા મોટા જે સાધનો છે તે લઈ જઈ શકાય અને મોટી મશીનરી ડિપ્લોય કરી શકાય તે માટેના તંત્રના પ્રયત્નો છે. એટલે આગ એકવાર કાબૂમાં આવે તે બાદ ખબર પડશે કે બાંધકામ કાયદેસરનું હતું કે કેમ, કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, ફાયરના જે નોર્મ્સ છે તેનું કોઈ પાલન થતું હતું કે કેમ અને કઈ શરતો અંતર્ગત આ બાંધકામ અહીંયા ઊભું કરવામાં આવ્યું. કોહિનૂર ફેબ્રિકેશન નામનું આ જે ગોડાઉન છે કે જ્યાં લગભગ સવારે 8 વાગ્યાની આસપાસ ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આપણી સાથે એક સ્થાનિક છે કે જેમને સૌપ્રથમ આ ઘટના જોઈ હતી, આપણે તેમની સાથે વાત કરીશું. સવારે કેટલા વાગ્યાની આસપાસની આ ઘટના છે અને કઈ રીતે ખબર પડી કે આગ લાગી છે? સવારની ઘટના છે 7 વાગ્યાની છે. 7 વાગ્યાથી લઈને ધુમાડો ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો. એના પછી 8:30 વાગ્યાથી અમે લોકો ફાયર બ્રિગેડવાળાને ફોન કરવાનું ચાલુ કરી દીધું હતું. એના પછી ફાયર બ્રિગેડવાળા આવવાનું ચાલુ કરી દીધું. એના પછી એ લોકોએ પાણીની પાઇપલાઇન ચાલુ કરીને કામગીરી ચાલુ કરી દીધી હતી. પછી અમારા ઘરમાંથી બચ્ચાઓ રડવા લાગ્યા હતા કે મમ્મી બોલે કે ધુમાડો બહુ ઉડે છે ને અમારી આંખો બળે છે. તો ઘરમાંથી બચ્ચાઓને લઈને અમે બીજાના ઘરમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. ઘરમાંથી અમે બધી ફેમિલી ખાલી થઈ ગઈ હતી. તો જે પ્રમાણે સ્થાનિકનું કહેવું છે અને આપ જોઈ શકો છો ધુમાડાનું પ્રમાણ કેટલું વધારે પ્રમાણમાં છે, કારણ કે કાળા ડિબાંગ ધુમાડો, કારણ કે માલ સામાન જે બળી રહ્યો છે ગોડાઉનની અંદર મૂકેલો છે તેનું આ પરિણામ છે કે આગ હજી બેકાબુ છે. એટલે જો ધુમાડાનો કલર બદલાશે, સફેદ કલરનો થશે તો એક અંદાજ આવશે કે આગ ઉપર કાબુ મળી રહ્યો છે. પરંતુ હજી જે પ્રમાણેના કાળા ધુમાડા જોવા મળી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે આગ સંપૂર્ણ બેકાબુ છે અને તેના દ્રશ્યો આપણા કેમેરાની સામે છે. એટલે હાલ આપ જોઈ શકો છો, મેં આપને ગોડાઉન બતાવ્યું. હવે આ ગોડાઉનના જે કર્મચારીઓ છે, જે લોકો હતા, તેમને અંદાજ થયો છે કે આ આગની જ્વાળાઓ તેમના સુધી પણ પહોંચી શકે તેમ છે. એટલે તાબડતોડ એક વિશાળ ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્લાસ્ટિકના જે ડ્રમ છે, કેરબા છે, જેનો ઢગલો કરવામાં આવેલો છે તેને પૂર ઝડપે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે હવે ફાયર બ્રિગેડની જે પ્રાથમિકતા છે, બંસી મેં આપને કહી કે આગળની તરફ જે જ્વાળાઓ ઉઠેલી છે તેના ઉપર સતત પાણીનો મારો ચલાવાય, પરંતુ ક્યાંક હાલ પાણી પણ ખૂટ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સવારે 7 વાગ્યા પછીની આ ઘટના છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. એટલે આપ જોઈ શકો છો કાળા ડિબાંગ જે ધુમાડા છે તેનું ખૂબ જ મોટું જાણે વાદળ અમારી તરફ આવતું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. એટલે બંસી, આ આગ પર કાબુ ક્યારે આવશે તેનો જવાબ હાલ કોઈ પાસે નથી, પરંતુ ફાયર બ્રિગેડ સતત પ્રયત્ન કરી રહ્યું છે આગ ઉપર કાબુ મેળવવાના. જી અર્પણ, આપણે ઈશ્વરને